નમસ્કાર, હું છું પ્રકાશ દેસાઈ, એડિટર ઇન ચીફ અને તમે જોઈ રહ્યા છો એસપીપી ભારત ન્યૂઝ। સુરત જિલ્લાના પલસાણા વિસ્તારમાંથી સામે આવેલી સાયબર ફ્રોડની એક ઘટના સમાજના નબળા વર્ગ સામે ઊભા થતા ડિજિટલ જોખમોને ઉજાગર કરે છે। પ્રાપ્ત વિગતો મુજબ પલસાણા વિસ્તારની રહેવાસી સરિતાકુમારી સુજીતકુમાર દાસ લારીમાં મહિલાઓ માટે ઉપયોગી કટલરીની નાની સરખી દુકાન ચલાવી પોતાના પરિવારનો જીવનનિર્વાહ ચલાવે છે। ગરીબ પરંતુ મહેનતી મહિલા તરીકે તેઓ રોજિંદી આવક પર નિર્ભર છે। ફરિયાદ મુજબ સોશિયલ મીડિયા પર એક વિડિયો જોતી વખતે અજાણતા એક પેજને ફોલો થયા બાદ વોટ્સએપ મારફતે અજાણ્યા વ્યક્તિઓએ સંપર્ક કર્યો હતો। પોતે વિદેશમાં રહેતા હોવાનું અને આર્થિક સહાય મળશે તેવી વાત કરીને વિશ્વાસ કેળવવામાં આવ્યો હતો। આર્થિક સહાય મળી જશે એવી આશા અને અપેક્ષા વચ્ચે તેમને ટ્રાન્સફર પ્રોસેસના નામે ક્યુઆર કોડ મોકલી પેમેન્ટ એપ્લિકેશન મારફતે રકમ ટ્રાન્સફર કરવા દબાણ કરવામાં આવ્યું હોવાનું જણાવાયું છે। ફરિયાદ અનુસાર પ્રથમ તબક્કામાં 8,000 રૂપિયા અને ત્યારબાદ ધમકી અને ભયજનક સંદેશાઓ દ્વારા વધુ 15,000 રૂપિયા એમ કુલ 23,000 રૂપિયા ટ્રાન્સફર કરાવવામાં આવ્યા હતા। પછી ફરી વધુ રકમની માંગણી થતાં મહિલાને શંકા જાગી હતી અને તેમણે તરત જ ગુજરાત સાયબર ક્રાઇમ હેલ્પલાઇન નંબર 1930 પર સંપર્ક કરી ફરિયાદ નોંધાવી હતી। આ ફરિયાદને લઈને તેમને અધિકૃત એક્નોલેજમેન્ટ નંબર પણ આપવામાં આવ્યો છે। સાયબર ક્રાઇમ વિભાગની સૂચના અનુસાર હવે લોકલ પોલીસ સ્ટેશનમાં લેખિત ફરિયાદ નોંધાવવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે। આ ઘટના એ વાત તરફ ધ્યાન દોરે છે કે આર્થિક તંગી કે સહાયની આશા વચ્ચે સામાન્ય અને મહેનતી લોકો સહેલાઈથી સાયબર ઠગાઈના જાળમાં ફસાઈ શકે છે। એસપીપી ભારત ન્યૂઝ ચેનલ તરફથી દર્શકોને અપીલ છે કે સોશિયલ મીડિયા પરથી મળતી કોઈ પણ નાણાકીય ઓફર અંગે સાવચેતી રાખો। અજાણ્યા ક્યુઆર કોડ અથવા પેમેન્ટ વિનંતીને સ્વીકારતા પહેલા ખાતરી કરો અને કોઈ પણ શંકાસ્પદ ઘટના બનતા તરત 1930 પર સંપર્ક કરો। આ સમાચાર પર અમારી નજર રહેશે। નમસ્કાર, ખાસ રિપોર્ટ प्रकाश देसाई, एडिटर इन चीफ, एसपीपी भारत न्यूज। मेरा नाम सरिता कुमारी है, मैं पलसाना में रहती हूँ। कल फेसबुक पर कुछ वीडियो देख रही थी, अचानक अशोक मल्होत्रा के नाम से एक वीडियो आया। पैसे की जरूरत है या किसी चीज की मदद चाहिए और उन्होंने बोला कि मैं इटली में रहता हूँ, अगर यहाँ से मैं पैसे भेजूंगा तो भारतीय करेंसी में चेंज करने के कुछ पैसे लगेंगे, इसके लिए आप 8,000 रुपया दीजिए। तो मैं 8,000 रुपया डाल दी। उसके बाद फिर उन्होंने मुझसे 15,000 रुपया मांगे, तो मैं वो भी 15,000 में डाल दी। उसके बाद फिर वो अपना 35,000 रुपया और चाहिए। तब मैंने बोली मेरे पास अब कोई पैसे नहीं है। अजीब अजीब तरह के वीडियो भेजने लगे कि सीबीआई जांच में आपके पास जाएगी पुलिस, तो आपको और आपके पूरे परिवार को पुलिस उठाकर जेल में थाने में बंद कर देगी।